મેં ભારત આવી વકીલાત શરૂ કરી। શરૂઆતમાં હું અહિંસા અને સત્યાગ્રહ જેવા સિદ્ધાંતો સાથે સંમત ન હતો। ધીરે ધીરે મને ગાંધીજીના દેશ હિતની પ્રવૃત્તિમાં રસ પડવા લાગ્યો। મેં બોરસદ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, અસહકારની લડત, નાગપુર ઝંડા સત્યાગ્રહ વગેરે રાષ્ટ્રીય લડતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। બોરસદ બારડોલી સત્યાગ્રહથી મેં અંગ્રેજોના અન્યાયી વલણ સામે લડત આપી વિજય મેળવ્યો। ત્યારથી મને સરદારનું બિરુદ મળ્યું। આઝાદીની લડત દરમિયાન હું ઘણીવાર જેલમાં ગયો હતો। દેશ આઝાદ થયા પછી હું ભારતનો ગૃહમંત્રી તથા નાયબ વડાપ્રધાન બન્યો। ત્યારે દેશમાં 562 જેટલા દેશી રજવાડા હતા। આ રજવાડાને એક કરવાનું કામ ઘણું કપરું હતું। મેં મારી કુનેહતાથી અને ધીરજથી આ કામ પાર પાડ્યું। મારા આ કામને ભગીરથ કામ તરીકે ઓળખાય છે। ત્યારથી મને સરદારનું બિરુદ મળ્યું। મારી સહનશક્તિ પણ ગજબની હતી। હું નાનો હતો ત્યારે મને બગલમાં કાચ બગલાઈ થઈ હતી। ત્યારે નાય ગરમ કરેલો લાલચોળ ધગધગતો સળિયાથી ગુમડું ફોડતા ડરતો હતો। ત્યારે મેં મારી હાથે જ તે ગુમડું ફોડ્યું। દેશી રાજ્યના વિલીનીકરણની પ્રક્રિયાથી ભારતની રાજકીય એકતા લગભગ પૂર્ણ કરવામાં આવી, જેમાં મારો ફાળો અજોડ કહી શકાય। ગાંધીજીને આપેલા વચન પ્રમાણે જવાહરલાલ નહેરુને સહકાર આપી મેં દેશના પ્રશ્નો ઉકેલ્યા। મારું મૃત્યુ 15 ડિસેમ્બર 1950ના રોજ થયું હતું। તો આવા હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ। તેમના જીવનમાંથી આપણે નિડરતા, બહાદુરી અને ધૈર્ય જેવા ગુણો આપણા જીવનમાં ઉતારવા યોગ્ય છે। આજે પણ આપણા દેશને આવા સાચા નેતાની જરૂર છે। સરદાર વલ્લભભાઈ પટેલ આપણે ખરેખર ભાગ્યશાળી કહેવાય કે આપણને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોખંડી નેતા મળ્યા। એટલે જ તેઓ કહેતા કે તમારો ઉદ્ધાર તમારા સિવાય બીજો કોઈ કરવાનો નથી। આળસ કરનારા, મોજશોખ કરનારા માટે સ્વરાજ નથી। જે પોતાનું પેટ ભરવાથી સંતોષ માનતો નથી, ગામમાં કોઈ ભૂખ્યું ન રહે તે વિચારે છે, તે જ સ્વરાજ લાવે છે।